अस्सलामुअलैकुम। હું ઓનલાઈન ક્લાસમાં હું શરીફ સૈયદ આપનું સ્વાગત કરું છું, બરાબર. અને મારા આચાર્યશ્રી અને જાવીદ સાહેબ અને સલમાન સાહેબ અને લુવા મેડમ તરફથી જે ઓનલાઈન ક્લાસો એ શક્ય બનાવે છે એમનો ખૂબ ખૂબ આભારી છું. તો મિત્રો, આપણે ઘણા સમય પછી ઓનલાઈન ક્લાસમાં આવેલા છે, બરાબર. એટલે તમે લાઈવ હશો, મને જોતા હશો, બરાબર. એટલે આપણે પહેલાં અહીંયા ભણતા પહેલાં એક વસ્તુ યાદ રાખવાની છે કે ધ્યાનથી ભણજો. અગર મતલબ જો તમને ના સમજ પડે, કંઈ પણ ટોપિકમાં તમને ના સમજ પડે તો મને પર્સનલી તમે મેસેજ કરી શકો. હવે ધોરણ 9 ની અંદર આપણે ઘણું બધું શીખ્યા છે, બરાબર. હવે અહીંયા સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તે પહેલા એક વસ્તુ યાદ રાખજો કે આપણે ધોરણ 9 ની અંદર ઘણા બધા લેંગ્વેજ ફંક્શન શીખી ગયા. તો લેંગ્વેજ ફંક્શન શીખી ગયા અને લેંગ્વેજનો ઉપયોગ શા માટે કરીએ છીએ, લેંગ્વેજ ફંક્શન શા માટે વપરાય છે, બરાબર. અને ભાષાની અંદર જ્યારે આપણે લેંગ્વેજ ફંક્શન ભણતા હોઈએ તો લેંગ્વેજ ફંક્શન કોને કહેવાય તે આપણે જાણવું જરૂરી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી લર્ન અબાઉટ અ લેંગ્વેજ ફંક્શન. આપણે પહેલાં લેંગ્વેજ ફંક્શન વિશે જાણીશું, પછી ધોરણ 10ના લેંગ્વેજ ફંક્શન ઉપર આપણે માહિતી મેળવવા ભણીશું, બરાબર. અહીંયા લેંગ્વેજ ફંક્શન એટલે જો એક વસ્તુ યાદ રાખો કે જ્યારે ભાષા કોઈ સેન્ટેન્સમાં અથવા પેરેગ્રાફમાં કઈ બાબત રજૂ કરે છે, જ્યારે ભાષા કોઈ સેન્ટેન્સમાં અથવા પેરેગ્રાફમાં કઈ બાબત રજૂ કરે છે, શું કહેવા માંગે છે, શું એક્સપ્રેસ કરે છે, બરાબર, એને કહેવાય લેંગ્વેજ ફંક્શન. લેંગ્વેજ ફંક્શનનું આપણે ફર્સ્ટ ઓફ ઓલ 9માં ઘણા બધા ઉદાહરણો જોઈ ગયા, બરાબર. તમે તરત જ ફટાક દઈને કહી શકો સર આ લેંગ્વેજ ફંક્શન છે. દાખલા કે હું એક એક્ઝામ્પલ આપું તમને. હું એમ કહું કે રાધા is as beautiful as Tina. તમે ચોક્કસ કહી શકશો મિત્રો કે અહીંયા રાધા એ ટીના જેટલી ખૂબસૂરત છે, બરાબર, એટલે સુંદર છે. એટલે અહીંયા આખી રચના જુઓ તો તરત તમારા મનમાં સવાલ છે કે આખું સેન્ટેન્સ અહીંયા કઈ બાબતને રજૂ કરે છે, શું બતાવે છે અહીંયા આખું સેન્ટેન્સ. જનરલી સંપૂર્ણ સેન્ટેન્સ બતાવે છે કે એક વ્યક્તિની બીજા વ્યક્તિ સાથે કમ્પેરિઝન. એટલે આપણે આ ફંક્શનનું નામ લઈ શકીએ એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. એટલે મેં લેંગ્વેજ ફંક્શન શું કીધું કે ભાઈ લેંગ્વેજ ફંક્શન એટલે સેન્ટેન્સ કઈ બાબત મતલબ what the language express in the sentence or in the paragraph. એટલે રાધા is as beautiful as Tina. એટલે તમે તરત જ કહેશો ત્યાં કે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન, બરાબર. હવે આપણે ભણવાનું છે એક વસ્તુ ખાસ યાદ રાખો કે અહીંયા ધોરણ 10 ની અંદર આપણે 9માના પણ ફંક્શન આવે છે અને ધોરણ 10ના અલગ ફંક્શન આવે છે. તો આપણે યુનિટ 1 ની અંદર આપણે ખબર છે કે ફર્સ્ટ ફંક્શન આપેલું જ છે. તો હું એક એક્ઝામ્પલ દ્વારા તમને ડાયરેક્ટલી નામ નહીં કહું કે એક્ઝામ્પલ દ્વારા તમે સમજી શકો. હવે જુઓ અહીંયા જનરલી એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે ઉદાહરણ તરીકે આપણે એક વસ્તુ લઈએ, બરાબર. અહીંયા હું એમ કહું કે મેઘા lives in પિરામણ. મેઘા ક્યાં રહે છે? અહીંયા પિરામણ. તો આખું સેન્ટેન્સ જુઓ અહીંયા શું બતાવે છે, એક ચોક્કસ તમે ટ્રાન્સલેટ કરો આને તો શું બતાવશે ટ્રાન્સલેટ કે મેઘા એ પિરામણમાં રહે છે. એટલે અહીંયા જો કે મેમ હું આ પ્રશ્ન કે વેર ડઝ મેઘા લીવ, તો આપણને શું જવાબ મળે અહીંયા ઇન પિરામણ. શું આવશે જવાબ? ઇન પિરામણ. એટલે આ શું બતાવે છે અહીંયા ઇન એટલે શું બતાવે છે લોકેશન. શું બતાવે છે? લોકેશન. શું બતાવે છે અહીંયા? લોકેશન. એવી રીતે બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. લે હું એમ કહું સી gets up at 6 o'clock. હવે આ જે છે, બરાબર. હવે આનાથી પ્રશ્ન આપણે શાનાથી પ્રશ્ન કે when does she get up? when does she get up? તો આપણે શું જવાબ મળે અહીંયા at 6 o'clock. ને અહીંયા ઇન પિરામણ. એટલે આ બતાવશે ટાઈમ. શું બતાવે છે? ટાઈમ. એટલે જનરલી અહીંયા આપણા પહેલા ફંક્શનનું નામ અહીંયાથી આવે છે કે સ્પેસિફાઈંગ ટાઈમ. ફંક્શનનું નામ શું છે અહીંયા? સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન.
હવે જનરલી હું તમને એક પ્રશ્ન પૂછું કે વેર આર યુ, તો તમે તરત જવાબ આપશો કે વી આર એટ હોમ, વી આર ઇન ધ હોમ, બરાબર. એટલે તમારું લોકેશન શું બતાવે છે? અહીંયા તમારું હાઉસ. હવે જનરલી આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે પહેલા અહીંયા આપણે ફર્સ્ટ ચેપ્ટરનું જે ફંક્શન છે સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. તો શરૂઆતમાં પહેલા તો એક શબ્દ સમજીએ આપણે, સ્પેસિફાય કોને કહેવાય? તો સ્પેસિફાય નું મતલબ થાય ટુ એક્ઝેક્ટ થિંગ, ચોક્કસ સમય અથવા સ્થળનો ઉલ્લેખ કરો. એટલે જે સેન્ટેન્સની અંદર ચોક્કસ સમય અને સ્થળનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આ ફંક્શન બની શકે. એટલે આખું સેન્ટેન્સ સ્થળ અને સમયનો ઉલ્લેખ કરતો હોવું જોઈએ. એટલે ધોરણ 10 ની અંદર આવા ઘણા ફંક્શન એક માર્ક્સના પૂછાતા હોય છે, બરાબર. આ ચોક્કસ 1 માર્ક્સનું ફંક્શન આવશે ને આવશે જ. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખો. હવે સ્પેસિફાઈંગ મતલબ થાય ટુ એક્ઝેક્ટલી, એક્ઝેક્ટ એટલે અહીંયા ટાઈમ બતાવવાનું છે, અહીંયા લોકેશન એટલે સ્થળ. દાખલા કે આપણે એક ઉદાહરણ લઈએ અહીંયા. તો આવા ટાઈમ અને લોકેશન માટે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે કોને ક્યાં. હવે અહીંયા મેં પ્રેપોઝિશન લખેલા છે. તો એક ઉદાહરણ લઈએ કે અહીંયા જુઓ, ઇકબાલ સર is in the office. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે, પિરામણ is near અંકલેશ્વર. હવે એવી રીતે અહીંયા પણ જોઈએ, લુબાબા gets up at 5 o'clock. હવે અહીંયા જુઓ, ખાસ યાદ રાખજો, અહીંયા તમે જુઓ નિયર, એટ, these are the prepositions. આ બધાને શું કહેવાય? preposition. હવે prepositions કહેવાય એટલે યાદ રાખવાનું એની શું બને કે the prepositions which are indicates અથવા which indicates the time and the location that exact to express the specifying time and the location. એટલે જે preposition સમય અને સ્થળનો ચોક્કસ ઉલ્લેખ કરે તેવા બધા preposition આ ફંક્શનની અંદર એનો ઉપયોગ થાય છે. હવે તમે જુઓ, ઇકબાલ સર ઇઝ ઇન ધ ઓફિસ. હવે અહીંયા વેર ઇઝ ઇકબાલ સર, તો આપણે તરત જ પ્રશ્ન અહીંયા આવી જાય કે ઇન ધ ઓફિસ એટલે સ્થળ બતાવે છે. પિરામણ ઇઝ નિયર અંકલેશ્વર, તો કે વેર ઇઝ પિરામણ વિલેજ ક્યાં છે? તો કે નિયર અંકલેશ્વર લોકેશન આવ્યું. હવે એમ કે વેન ડઝ લુબાબા ગેટ અપ એટ 5 o'clock, એ પણ શું બતાવે છે? અહીંયા ટાઈમ. હવે આવા ફંક્શન એ જનરલી આપણે શીખવાના છે. હવે મારે એમ કેવું છે કે ભાઈ ગુજરાત ઇઝ લોકેટેડ ઇન ધ વેસ્ટર્ન પાર્ટ ઓફ ઇન્ડિયા. ગુજરાત એ ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય છે. એવી જ રીતે અહીંયા જો ઇન ધ વેસ્ટર્ન પાર્ટ ઓફ ઇન્ડિયા આવ્યું આ પ્રમાણે. હવે આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ મેગા વર્ક્સ ઓન અ કમ્પ્યુટર. મેગા કમ્પ્યુટર પર કામ કરતી કે વેર ડઝ મેગા વર્ક ઓન અ કમ્પ્યુટર. એટલે જુદા જુદા પ્રેપોઝિશન અહીંયા જુઓ. દાખલા કે આવા મારા હાથમાં હું તમને એક રિયલ બતાવું, વેર ઇઝ ધ ડસ્ટર? ધ ડસ્ટર ઇઝ ઓન માય હેન્ડ. પણ આમ થઈ જાય ડસ્ટર ઇઝ ઇન માય હેન્ડ. એવી રીતે ઘણા બધા એક્ઝામ્પલ છે. આપણે લઈએ કે દાખલા કે ગાંધીજી વોઝ બોર્ન ઓન 2nd October in 1869, બરાબર, ઇન પોરબંદર. એટલે અહીંયા જુઓ, આ બંનેમાં સ્પેસિફાઈંગ ટાઈમ પણ આવી ગયું અને લોકેશન પણ આવ્યું. લેટ મી રાઇટ ઓન ધ બોર્ડ. ગાંધીજી was born on 2nd October 1869 in પોરબંદર. એટલે અહીંયા જુઓ, હવે કેટલાક સેન્ટેન્સ એવા હશે કે જેની અંદર સમય અને સ્થળનો સાથે ઉલ્લેખ કરવામાં આવતું હોય છે. એ જ આવું સેન્ટેન્સ છે. જો ગાંધીજી વોઝ બોર્ન ઓન 2nd October 1869 in પોરબંદર.
પોરબંદરમાં ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 થયો. તો આખું સેન્ટેન્સ શું બતાવે છે? સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. હવે બીજી એક વસ્તુ લઈએ કે તમને એક પ્રશ્ન હશે કે અહીંયા સર ઘણા બધા પ્રેપોઝિશન્સ પણ ઉપયોગ થાય અને કેટલાક એડવર્બ પણ યુઝ થાય. આ પ્રેપોઝિશન સમય અને સ્થળનો ઉલ્લેખ કરતા એવી રીતે હું એમ કહું કે હા એક્ઝામ્પલ જોઈએ બીજું. માયા મેટ રિઝવાન. Maya met Rizwan in the park yesterday. ઓકે, આ સેન્ટેન્સ જુઓ તો બંનેમાં ચોક્કસ માયા મેટ રિઝવાન ઇન ધ પાર્ક. તો આખું સેન્ટેન્સમાં જો ઇન ધ પાર્ક એ શું બતાવે છે? અહીંયા લોકેશન. એન્ડ યસ્ટરડે શું બતાવે છે? ટાઈમ. તો મારું કહેવાનું મતલબ અહીંયા શું છે કે દાખલા કે યસ્ટરડે છે, ટુમોરો છે, લાસ્ટ નાઇટ છે, એટ નાઇટ છે, આ બધા સમય શું બતાવે છે? ટાઈમ. એટલે અહીંયા ચોક્કસ સમયની વાત છે. સમય ડિસ્ક્રાઇબ નથી કરતો પણ ચોક્કસ સમયનો ઉલ્લેખ કરવાનો. એટલે પહેલા ફંક્શન આપણે ધોરણ 10 ની અંદર સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ ધ લોકેશન. હવે ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે બોર્ડમાં કેવી રીતે પૂછાતા હશે. હવે માનો કે મારે એમ કેવું છે કે ભાઈ ઇન્ડિયા ઇઝ પાકિસ્તાન ઇઝ લોકેટેડ બિસાઇડ ઇન્ડિયા. પાકિસ્તાન ક્યાં આવેલું છે? ઇન્ડિયાની બાજુમાં. બરાબર. એવી જ રીતે આપણે કે ભાઈ ઘણા બધા કે વી લીવ ઇન કાપોદ્રા. અમે કાપોદ્રામાં રહીએ છીએ. સ્થળ બતાવે છે. દાખલા કે જો વી એટલે સમય અને સ્થળનો ચોક્કસ ઉલ્લેખ કરવા માટે આવા પ્રેપોઝિશન્સનો ઉપયોગ થતો હોય છે. એટલે આ એક વસ્તુ કઈ. હવે બોર્ડની અંદર પેપરની અંદર તમને કેવી રીતે પૂછાય છે એ વસ્તુ ખાસ યાદ રાખો. દાખલા કે આપણે જોઈએ કે એક્ઝામ્પલ 1 તમને આવી રીતે પૂછાયો કે મેગા ઇઝ કૌંસમાં આવ્યું સ્પેસિફાઈંગ લોકેશન એન્ડ ટાઈમ. બરાબર, આ રીતે પૂછાય. Specifying time and location. Specifying time and location. એટલે સમય અને સ્થળનો ઉલ્લેખ કરે છે. હવે મેગા ઇઝ ઇન ધ પાર્ક એટ નાઇટ. મેગા રાત્રે ક્યાં છે? બરાબર. એટલે એટ નાઇટ અથવા એટ 8 AM ઇન ધ મોર્નિંગ. બરાબર, એટ 8 AM. એટલે મેગા સવારે 8 વાગે બગીચામાં છે. એટલે અહીંયા આખું જ આ લોકેશન આવી ગયું અને આ ટાઈમ આવી ગયું. એટલે યાદ રાખો બોર્ડની અંદર એક આ રીતે ફંક્શન કમ્પ્લીટ કરવાના પૂછાતા. બરાબર. બીજી રીતે કઈ રીતે મેચ એ વિથ બી. મેચ એ વિથ બી ની અંદર પણ તમને પૂછાય છે કે ભાઈ લેંગ્વેજ આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન. મેચ એ વિથ બી. और તમને પૂછાય કે ભાઈ જનરલી કે મિસ્ટર બીન ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ બસ સ્ટોપ. મિસ્ટર બીન એ બસ સ્ટોપ પર ઊભા છે. એટલે અહીંયા આખું લોકેશન આવી ગયું. બરાબર. એટલે સમય અને સ્થળનો ચોક્કસ રીતે ઉલ્લેખ કરો અને એની સેન્ટેન્સને સમજવાનું કે શું બતાવે છે, કઈ બાબત રજૂ કરે છે. અને અહીંયા જો સમય અને સ્થળનો ચોક્કસપણે ઉલ્લેખ કરવામાં આવે છે. હવે જુદા જુદા પ્રેપોઝિશન્સ એમાં ઉપયોગ થતા હોય છે. જુદા જુદા ટાઈમિંગ એડવર્બ ઉપયોગ થતા હોય છે. યસ્ટરડે, ટુમોરો, એટ નાઇટ, એટ 6 o'clock. બરાબર, એક્ઝેક્ટ સમય બતાવો. હવે અહીંયા મેં મારી પાસે તો હવે તમે હું પ્રશ્ન કે વેર ઇઝ શરીફ સર? તો તમે તરત કહો કે શરીફ સર ઇઝ ઇન ધ સ્કૂલ. બરાબર. કે વેર ઇઝ ઇકબાલ સર? તો ઇકબાલ સર ઇઝ સિટિંગ ઓન ધ ચેર. બરાબર. એટલે અહીંયા લોકેશન બતાવે છે. જનરલી તમારા ઘરની અંદર ઘણા બધા એવા ઓબ્જેક્ટ હશે કે તમે લોકેશન વાળા સેન્ટેન્સ અથવા ટાઈમિંગ સેન્ટેન્સ તમે ફ્રેમ કરી શકો. પણ રિમેમ્બર સેન્ટેન્સ શુડ બી મિનિંગફુલ. સેન્ટેન્સ કેવા હોવા જોઈએ? મિનિંગફુલ સેન્ટેન્સ હોય તો જ તમારો આન્સર સાચો બને. હવે અહીંયા જનરલી કે હું એમ કહું કે દાખલા તરીકે અહીંયા ઘણા બધા લોકેશન અને ટાઈમિંગ વિશે આપણે ભણ્યા. હવે ધોરણ 10 ની અંદર આ 1 માર્ક્સનું પૂછાતું હોય છે.
1 માર્ક્સના એવી રીતે ઘણા બધા ફંક્શન આવતા હોય છે. એટલે હું આશા રાખું કે આની અંદર તમને ચોક્કસ સમજ પડી ગઈ હશે. હવે જનરલી મારે એમ કેવું છે કે જો હું એક ડ્રો કરું અહીંયા, આ ડ્રોઈંગ છે બરાબર. હવે આપણે આને ડ્રોઈંગ દ્વારા સમજીએ. અને જનરલી અહીંયા એક ગર્લ છે બરાબર. અહીંયા તો સેન્ટેન્સ શું બને? ધ ગર્લ ઇઝ, દેખાય છે એટલે અહીંયા આ પ્રમાણે બરાબર. એક્ઝામ્પલ, ધ ગર્લ ઇઝ બરાબર. હવે અહીંયા હું તમને ટાઈમ પણ આપી દઉં. ધ ગર્લ, જે સેન્ટેન્સ શું બનવું જોઈએ? જો આ સૂર્ય છે, આ જળ છે અને આ ગર્લ છે બરાબર. અહીંયા એટલે ધ ગર્લ ઇઝ સ્ટેન્ડિંગ under a tree, under a tree in the morning, in the morning. સમય બની ગયો આ પ્રમાણે બરાબર. સેન્ટેન્સ કમ્પ્લીટ થયું. ધ ગર્લ is standing under a tree. હવે જુઓ, under a tree, that is the phrase of the preposition. આ એક preposition બરાબર. under a tree in the morning, એટલે સવારની અંદર એટલે ટાઈમ આવી ગયો અહીંયા. એટલે આપણું ફંક્શન આખું શું બતાવે છે અહીંયા? સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ ધ લોકેશન. હવે યાદ રાખો બીજું ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ આ ટેબલ છે, ધેટ ઇઝ ધ ટેબલ બરાબર. આ ટેબલની ઉપર આ બોલ છે બરાબર. તો તમારું સેન્ટેન્સ શું બન્યું છે અહીંયા? અથવા મે બી આપણે લખી શકીએ ધ બોલ is on the table. થઈ ગયું આ પ્રમાણે. એટલે the ball is on the table આવી ગયું. એટલે અહીંયા આ પ્રમાણે આ લોકેશન છે બરાબર. હવે માન લો કે આવા ઘણા બધા ઉદાહરણ છે કે જે તમે શીખી જાવ. હવે તમને હું પ્રશ્ન પૂછું કે વેર ઇઝ ડિસેન્ટ હોટેલ, તો તમે તરત જ જવાબ આપશો કે સર ડિસેન્ટ હોટેલ ઇઝ ઇન અંકલેશ્વર. ડિસેન્ટ હોટેલ ક્યાં છે? કે અંકલેશ્વરમાં છે. આખું લોકેશન આવી ગયું આ પ્રમાણે. હું એમ કહું કે વેન ડઝ યોર ફાધર ગો ટુ ઓફિસ, તમારા ફાધર ક્યારે ઓફિસ જાય છે? કે સર માય ફાધર યુઝ્યુઅલી ગોઝ ટુ ઓફિસ એટ 9 AM ઇન ધ મોર્નિંગ. સવારે 9 વાગે જાય છે. કેટલીક વાર સેન્ટેન્સને અલગ અલગ રીતે પણ પૂછવામાં આવે, કેટલીક વાર સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ ધ લોકેશન સાથે પણ પૂછવામાં આવતું હોય છે. એટલે રિમેમ્બર the words that which express about exact time and the location to show the specifying time and the location. એટલે જે શબ્દો, જે પ્રેપોઝિશન સમય અને સ્થળનો ઉલ્લેખ કરતા હોય તેને બધા જ પ્રેપોઝિશનો આમાં ઉપયોગ થાય છે. હવે મારે એમ કેવું છે અમોંગ અને બિટવીન છે. જુઓ અમોંગ પણ છે, બિટવીન પણ છે. અહીંયા બિટવીન મેં નથી લખ્યું બરાબર. એટલે અહીંયા જો બિટવીન પણ આવે એમાં, એટલે જનરલી બધા જ પ્રેપોઝિશન અહીંયા વપરાય. હવે દાખલા કે જુઓ આ રૂમાલ છે અહીંયા, મારે એમ કેવું છે બરાબર. અહીંયા I am standing between to laptop and the door. એટલે દરવાજાની અહીંયા આ વચ્ચે હું અહીંયા ઊભો છું. એટલે આપણે જનરલી આપણે એમ કે ભાઈ પિરામણ ઇઝ લોકેટેડ બિટવીન અંકલેશ્વર એન્ડ કાપોદ્રા. એ પિરામણ અંકલેશ્વર અને કાપોદ્રાની વચ્ચે સ્થિત છે. ધેટ ઇઝ ધ લોકેશન. હવે આમાં ટાઈમિંગની બાબત યાદ રાખો ખાસ કે જે સમયે મતલબ આ ખાસ વસ્તુ એક માર્ક્સનું આ એક માર્ક્સનું ફંક્શન છે. એટલે હું આશા રાખું આમાં તમને સમજ પડી હશે. હવે બીજા આગળના ફંક્શન પર જતા પહેલા એક વસ્તુ યાદ રાખો કે તમારે સેન્ટેન્સ ફ્રેમ કરવાના હોય તો કેવી રીતે ફ્રેમ કરી શકો. કારણ કે ઘણા બધા છોકરાઓને મારે એમ કેવું છે કે ઘણા બધા છોકરાઓને સેન્ટેન્સ ફ્રેમિંગ નથી આવડતું. હાઉ ટુ ફ્રેમ ધ સેન્ટેન્સ. જો સેન્ટેન્સ કરેક્ટલી ફ્રેમ કરશો definitely you will get the good marks. તમને સારા માર્ક્સ મળશે. હવે અહીંયા જનરલી હવે આ પ્રમાણે આ રીતે ઉપયોગ થતો હોય છે. એવા ઘણા પ્રેપોઝિશન છે. એટલે આ પ્રમાણે હવે લાસ્ટ મેક યોર સેન્ટેન્સ. કે હું એમ કહું કે જો આમ મૂકી ધ ફોન ઇઝ ઓન માય હેન્ડ બરાબર. અહીંયા મારા હાથ પર પણ ધ ફોન ઇઝ ઇન માય હેન્ડ એટલે ધેટ ઇઝ ધ લોકેશન બરાબર. આઈ ડિલિવર લેક્ચર ઇન ધ મોર્નિંગ, ધેટ ઇઝ ધ ટાઈમ. એટલે આખું સેન્ટેન્સ અને ટાઈમ અને લોકેશન બતાવે. એટલે હું આશા રાખું છું કે આપણે ધોરણ 10 નું પહેલો ચેપ્ટર 1 નું યુનિટ 1 નું પહેલું ફંક્શન તમને આવડી ગયું હશે. એટલે યાદ રાખો આ રીતે ભણવા, આ રીતે
સમજ પડે ને આ રીતે. હવે આપણે હું બહુ ડિલે નથી કરતો એટલે જનરલી તમને ખબર પડી ગઈ હશે. હું બીજા ફંક્શન પર જઉં છું, બરાબર. એટલે બીજો ફંક્શન પણ છે. એટલે અહીંયા યુનિટ 2 નો બીજો ફંક્શન શું છે? નાઇસિટીઝ, બરાબર. એટલે જ્યાં સુધી ચાલે આપણે ચાલો નાઇસિટીઝ અથવા પ્લીઝન્ટરી વર્ડ, પ્લીઝન્ટરીઝ વર્ડ્સ. પહેલા એ સમજીએ કે નાઇસિટીઝ કોને કહેવાય અથવા પ્લેઝન્ટરી વર્ડ્સ કોને કહેવાય. દાખલા તરીકે અમુક હું એમ કહું કે ભાઈ આઈ એમ ગોઈંગ ટુ ગીવ અ એસએસસી એક્ઝામિનેશન ઇન ધ નેક્સ્ટ યર, તો મને બધા શું કહે છે કે બેસ્ટ ઓફ લક, બરાબર. એટલે અહીંયા બેસ્ટ ઓફ લક છે, ઓલ ધ બેસ્ટ છે, બરાબર. આવા શબ્દોનો ઉપયોગ થતો. તો નાઇસિટીઝ મતલબ ટુ પોઈન્ટ એક્ઝેક્ટ વર્ડ, બરાબર. એટલે એવા શબ્દો, નાઇસિટીઝ આર ધ વર્ડ, એવા શબ્દો કે ચોક્કસ મતલબ when we niceties are the word, એવા શબ્દો કે જ્યારે સ્પીકર એટલે બોલનારનો ઇન્ટેન્શન એટલે ઈરાદો જાણીને ઉપયોગમાં લેવાતા, તેને ગમે તે રીતે સામાજિક પરિસ્થિતિ અનુસાર બોલાતા શબ્દો. ફરીવાર રિપીટ કરું કે નાઇસિટીઝ કોને કહેવાય? નાઇસિટીઝ એવા શબ્દો છે કે જે બોલનારનો ઈરાદો સમજી અને તેને ગમે એટલે કોણ સ્પીકરને ગમે તેને ગમે એવા શબ્દોનો ઉપયોગ જ્યારે સામેવાળી વ્યક્તિ કરતી હોય ત્યારે કહેવાય નાઇસિટીઝ. નાઇસિટીઝ આર ધ વર્ડ when we know the intention of the speaker and that time we use that type of the word is called the niceties. એટલે ચોક્કસ સમયે સ્પીકરને બોલનારને ગમે તેવા શબ્દોનો ઉપયોગ કરો. હવે દાખલા કે પ્લેઝન્ટરી વર્ડ પણ એને જ કહેવાય, જેને સામેવાળાને આપણે જ્યારે જવાબ આપીએ ત્યારે એ અમુક ચોક્કસ પરિસ્થિતિમાં એને ગમે. હવે વારે ઘડી આવે આ શબ્દોનો આપણો ઉપયોગ ના. દાખલા કે એક એક્ઝામ્પલ આપું તો કોઈ એમ કહે કે ભાઈ શરીફ સર ઇઝ ગોઈંગ ટુ કમિટ સુસાઇડ, શરીફ સાહેબ આત્મહત્યા કરવા જઈ રહ્યા છે, તો વી કેન નોટ સે ઓલ ધ બેસ્ટ. આપણે આવા કોઈ દિવસ બોલી શકીએ નહીં, બરાબર. આપણે આવું કોઈ દિવસ બોલી શકીએ નહીં. કોઈ આત્મહત્યા કરવા જતું હોય તો આપણે એને એમ ના કે ઓલ ધ બેસ્ટ, આવું કહેવાય નહીં. એટલે નાઇસિટીઝ નું મતલબ અહીંયા યાદ રાખો કે પ્લેઝન્ટરી વર્ડ્સ જે છે. દાખલા કે હું એમ કહું અમુક સોશિયલ કન્ડિશનની અંદર, અમુક સોશિયલ સિચ્યુએશનની અંદર આવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. એટલે માનો કે આવા શબ્દો ક્યારે ક્યારે યુઝ થાય ને એને ઇન્ટેન્શન. દાખલા તરીકે જુઓ, હું એમ કહું કે પહેલું છે ટુ ઇન્ટ્રોડ્યુસ સમવન ફર્સ્ટ ટાઈમ, સમવન ફર્સ્ટ ટાઈમ. આ પહેલી આમાં છે, બરાબર. ટુ ઇન્ટ્રોડ્યુસ સમવન ફર્સ્ટ ટાઈમ. કોઈને જ્યારે પહેલી વાર તમે પરિચય કરાવો, બરાબર, ત્યારે કયા શબ્દોનો ઉપયોગ છે? દાખલા કે હું એમ કહું કે મીટ માય ફ્રેન્ડ અનીસા, તમે મારી મિત્ર અનીસાને મળો તો તમારો શું એને ગમે એ કયા શબ્દો ઉપયોગ કરો તમે? ચોક્કસ હું એક્ઝામ્પલ આપું અહીંયા, મીટ માય ફ્રેન્ડ અનીસા, બરાબર. તો તમારા તરફથી શું જવાબ આપશે? અહીંયા જવાબ તમારો શું આવશે? જ્યારે પહેલી વાર કોઈને આપણે મળતા હોઈએ ત્યારે શું જવાબ આપે? નાઇસ ટુ મીટ યુ. શું આવે જવાબ? નાઇસ ટુ મીટ યુ. મેં ઇન્ટ્રોડ્યુસ કરાવું, ટુ ઇન્ટ્રોડ્યુસ સમવન ફર્સ્ટ ટાઈમ. જ્યારે પહેલી વાર કોઈને ઇન્ટ્રોડ્યુસ કરાવતા હોય ત્યારે શું બોલીએ? નાઇસ ટુ મીટ યુ. બીજું એક છે કે તમે આમ પૂછો કે હાવ આર યુ, હાવ આર યુ. તમને મેં પ્રશ્ન પૂછ્યો હાવ આર યુ, તો તમારો ચોક્કસ જવાબ આપશે અહીંયા શું આવશે? ચોક્કસ શું જવાબ આપશે? ફાઇન, આઈ એમ વેરી ફાઇન. એટલે અહીંયા આઈ એમ ફાઇન, આઈ એમ ફાઇન. બધી જગ્યાએ આપણે આવું ના નાઇસ ટુ મીટ યુ, નાઇસ ટુ મીટ યુ બધાને કહેતા ફરીએ. એનું રીઝન છે અમુક ચોક્કસ સોશિયલ સિચ્યુએશનની અંદર ધ વર્ડ વી યુઝ ઇઝ કોલ્ડ ધ આર કોલ્ડ ધ નાઇસિટીઝ. એને નાઇસિટીઝ કહેવામાં આવે અમુક ચોક્કસ પરિસ્થિતિમાં બોલાતા શબ્દો. એટલે પ્લેઝન્ટરી વર્ડ એને પણ એ શબ્દ ખુશનુમા, એટલે મતલબ કોઈ વ્યક્તિ, સામેવાળી વ્યક્તિ જ્યારે આપણે શબ્દો બોલીએ તો એ શબ્દો સાંભળીને ખુશ થાય. દાખલા તરીકે હવે અહીંયા છે, હું એમ કહું કે આઈ હેવ વોન ધ વર્લ્ડ કપ, હું વર્લ્ડ કપ જીતી ગયો, તો તમે શું કહો મને? શું કયા શબ્દ ઉપયોગ કરો એનો? તરત જ તમારો જવાબ આવશે કોંગ્રેચ્યુલેશન. શું જવાબ આવશે? કોંગ્રેચ્યુલેશન. એટલે અહીંયા યાદ રાખો. એટલે આવા જુદા જુદા છે.
ટુ ઇન્ટ્રોડ્યુસ સમવન ફર્સ્ટ ટાઈમ, કોઈને પહેલી વાર તમે પરિચય આપતા તો ઇન્ટ્રોડ્યુસ કોઈનો પરિચય કરાવવો હોય તો આપણે કયા શબ્દનો ઉપયોગ કરીશું? નાઇસ ટુ મીટ યુ. એવી રીતે કોઈને પહેલી વાર કોઈને અંદર ખબર અંતર અથવા કોઈની હદ તો તમારે તરત જવાબ આઈ એમ ફાઇન. એવી રીતે જ્યારે બે વ્યક્તિઓ વાતચીત કરતા હોય અને આપણે એને ઇન્ટરપ્ટ કરીએ, મતલબ હસ્તક્ષેપ કરીએ. ત્રીજું આપણે શું યાદ રાખવાનું? જ્યારે કોઈ બે વ્યક્તિ વાતચીત કરતા હોય અને તમારે ઇન્ટરપ્ટ કરવું હોય તો કયો શબ્દ યુઝ થાય નાઇસિટીઝ? ચાલો હવે બાજુ પર હટ, એવું નહીં કહેવાનું એક્સક્યુઝ મી સર, બરાબર? અહીંયા શું બોલે? અહીંયા એક્સક્યુઝ મી સર, એટલે અહીંયા એક્સક્યુઝ મી, બરાબર? એટલે આ એક શબ્દ વપરાય. ત્રીજી એક વસ્તુ યાદ રાખો, જ્યારે કોઈ હમણાં માન લો કે હું આ ટોપિક ભણાવી રહ્યો છું અને મારે નવા ટોપિક પર જવું હોય, બરાબર? કોઈ કન્વર્સેશન ચાલતી હોય અને નવા ટોપિક પર મારે જવું હોય તો હું શું કહું કે બાય ધ વે કેન યુ ટેલ મી અબાઉટ યોર ફિટ હેલ્થ, બરાબર? તમે મને તમારી તબિયત વિશે જરા માહિતી આપશો અહીંયા. એટલે કેન યુ ગીવ મી અબાઉટ બાય ધ વે. બાય ધ વે શબ્દ શું કહે? જ્યારે કોઈ નવા ટોપિક પર આપણે જવું હોય ત્યારે. હવે માન લો કે હું એક એક્ઝામ્પલ આપું કે ભાઈ મારાથી કોઈ ભૂલ થઈ હોય, તમને કંઈક કહેવાઈ ગયું હોય, બરાબર? આઈ સ્કોલ્ડ સભા, મેં સભાને ધમકાવી હોય, બરાબર? આઈ હેવ સ્કોલ્ડ ઇટ સભા, સભાને મેં બરાબર ધમકી આપી હોય ને પાછળથી મને પસ્તાવો થયો તો હું કયા વર્ડ યુઝ કરી? સોરી. શું યુઝ કરી શકું? સોરી. એટલે આવા શબ્દો અમુક ચોક્કસ પરિસ્થિતિમાં જ ઉપયોગ થતા હોય, વારે ઘડી આનો ઉપયોગ થતો નથી. હવે દાખલા કે માન લો કે સભા give me a nice mobile phone, તો હું સભાને શું કહું? થેન્ક યુ વેરી મચ, બરાબર? એટલે એક્સેપ્ટ, હેપી ટુ હેલ્પ, કોઈની મદદ કરીને ખુશ થવું, બરાબર? અને કોઈના માટે દિલગીર થવું, તેના માટે કયો શબ્દ વપરાય? સોરી. એટલે નાઇસિટીઝ વર્ડ આર એ અહીંયા શું યાદ રાખીએ કે કોઈ ઇન્ટેન્શન, બોલવા વાળાનું ઇન્ટેન્શન સમજી અને તેને ગમે તે રીતે એવા શબ્દોનો ઉપયોગ થાય ત્યારે નાઇસિટીઝ શબ્દો વપરાય. પ્લીઝન્ટરી વર્ડ અથવા નાઇસિટીઝ કહે. આ યુનિટ નંબર 2 ની આવેલો એમાં આપેલું આ ફંક્શન છે, નાઇસિટીઝ અથવા પ્લીઝન્ટરી વર્ડ. હવે ઘણા બધા છે, હવે વન બાય વન આપણે એને તો અહીંયા છે, બરાબર? હું ફરી વાર રિપીટ કરા તો કોઈને જ્યારે પહેલી વાર મળો, બરાબર? મીટ માય ફ્રેન્ડ આબિદ, આબિદ સર, બરાબર? તો તમે તરત કહો છો કે નાઇસ ટુ મીટ યુ, બરાબર? હવે નીચે છે કે હું જાવેદ સાહેબને પ્રશ્ન પૂછું કે હાઉ આર યુ સર, જાવેદ સર શું રિપ્લાય આપશે? આઈ એમ ફાઇન, બરાબર? બીજું છે કે ઇકબાલ સર એન્ડ હનીફ સર ઇઝ ટોકિંગ, વાત કરીએ છીએ, હું ઇન્ટરપ્ટ કરું તો કે એક્સક્યુઝ મી સર. વચ્ચે જ્યારે કોઈ વાતચીત કરતા ને આપણે ઇન્ટરપ્ટ કરવું હોય તો શું વપરાય? એક્સક્યુઝ મી. એવી રીતે માન લો કે આઈ હેવ સ્ટોલન આબિદ સર પર્સ, મેં આબિદ સરનું પર્સ ચોરી લીધો તો પાછળથી મને પછતાતા શું કહ્યું કે સોરી સર, પાર્ડન મી, મને માફ કરજો, મને માફ કરજો. એવી રીતે માન લો કે તમારા મમ્મી તમને કહે કે વિલ યુ નીડ સમ મોર કોફી, તમારે વધારે કોફીની જરૂર છે, ઓલરેડી તમે 2-4 કપ પી ગયા હોય તો શું બોલાય અહીંયા એવી પરિસ્થિતિમાં? નો આઈ હેવ ઇનફ. શું બોલાય આપણાથી? નો આઈ હેવ ઇનફ. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાનું. એ જ રીતે કોઈને મદદ કરીને આપણે થેન્ક યુ બોલાય, કોંગ્રેચ્યુલેશન. કોઈનું માન લો કે ઇન્ડિયા વોન ધ વર્લ્ડ કપ, બરાબર? તો આપણે તરત કે કોંગ્રેચ્યુલેશન ઓલ ઓફ યુ, ઓલ ધ ટીમ, કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ધ ટીમ. માન લો કે સમવન અથવા હું એમ કહું કે ભાઈ ઇકબાલ સર ઇઝ ગોઈંગ ટુ સ્પીચ અબાઉટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, બરાબર? ઇકબાલ સર વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ના દિવસે સ્પીચ આપી રહ્યા છે તો આપણે શું કહી શકીએ કે ભાઈ ઓલ ધ બેસ્ટ સર. શું કહીએ? ઓલ ધ બેસ્ટ. એટલે નાઇસિટીઝ એવા શબ્દો છે કે જે ચોક્કસ પરિસ્થિતિ પ્રમાણે ઉપયોગમાં લેવાતા હોય. એટલે આપણે ગમે તે રીતે આનો ઉપયોગ કરી શકીએ નહીં. મેં તમને પહેલા પણ ઉદાહરણ આપેલું કે ભાઈ હું સંબંધ એવું કે ભાઈ હું આઈ એમ ગોઈંગ ટુ રોબ ધ બેંક, હું બેંક લૂંટવા જઈ રહ્યો તો કે ઓલ ધ બેસ્ટ, એવું કહેવાય નહીં. દેટ ઇઝ નોટ, બરાબર? અહીંયા આવો ઉપયોગ કરી શકાતો નથી. એટલે સ્પીકરના ઇન્ટેન્શન પ્રમાણે આવા શબ્દો ઉપયોગ થતા હોય. એટલે આ પણ ડાયલોગની અંદર 1 માર્ક્સનું પૂછાતું હોય છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે આની એક્સરસાઇઝ કેવી રીતે પૂછાતી હોય છે? જનરલી આની એક્સરસાઇઝ પૂછાય તો તમારે જવાબ કેવી રીતે તમે આપી શકો. એટલે મિત્રો એક ખાસ વસ્તુ કે અહીંયા એક્સરસાઇઝ કેવી રીતે પૂછાય, મેં પહેલા જ લખ્યું, અહીંયા લખી દીધું છે કે નાઇસ ટુ રિયા. રિયા બોલે છે અહીંયા, શું બોલે છે એક્સરસાઇઝમાં કે નાઇસ મીટ માય કલીગ અથવા મીટ માય ફ્રેન્ડ
સના, મારી ફ્રેન્ડ સનાને મળો. તમને ઇન્ટ્રોડ્યુસ કરો તો તમારો અહીંયા તરત તમારો જવાબ એક્સરસાઇઝ પ્રમાણે શું આવવું જોઈએ? નાઇસ ટુ મીટ યુ. શું આવવું જોઈએ? નાઇસ ટુ મીટ યુ. નાઇસ ટુ મીટ યુ. નાઇસ ટુ મીટ યુ. નાઇસ ટુ મીટ યુ સના. જવાબ આવશે આ પ્રમાણે. હવે બીજું એક આ રીતે પણ પૂછાય. અહીંયા મેઘા જવાબ આવે. ચો અહીંયા લખવાનું, બરાબર. મેઘા શું જવાબ? નાઇસ ટુ મીટ યુ સના. હવે અહીંયા બીજું પણ એ રીતે એક્ઝામ્પલ બીજે આ રીતે પણ પૂછાય નાઇસિટીઝ ની અંદર કે ભાઈ આઈ એમ going to take part in essay competition. In essay competition. એટલે હું અહીંયા એસે કોમ્પિટિશનમાં ભાગ લેવા જઈ રહી છું. તો અહીંયા બોલવા વાળા માન લો કે અહીંયા સભા બોલે છે અને અહીંયા આનો જવાબ આપે છે આસ્યા. આસ્યા શું જવાબ આપશે? અહીંયા શું આપશે જવાબ? કોંગ્રેચ્યુલેશન, બરાબર. અથવા અહીંયા સોરી કોંગ્રેચ્યુલેશન નહીં પણ બેસ્ટ ઓફ લક. શું જવાબ આપશે? બેસ્ટ ઓફ લક. અથવા શું જવાબ આપશે? ઓલ ધ બેસ્ટ. શું જવાબ આપશે? ઓલ ધ બેસ્ટ. એટલે આવા શબ્દ એક્સરસાઇઝમાં આ રીતે પૂછાતા હોય છે. એટલે આ એક વસ્તુ ખાસ યાદ રાખજો. એક્સરસાઇઝ ની અંદર આવા શબ્દો ઉપયોગમાં લેવાતા હોય છે. એટલે એક એક માર્ક્સ નું બહુ એક બરાબર ટીપે ટીપે સરોવર ભરાય. એટલે એક એક માર્ક્સ પણ તમારા સ્કોરમાં વધારો કરી શકે. એટલે બી કેરફુલ વાઇલ યુઝ ધ નાઇસિટીઝ વર્ડ. નાઇસિટીઝ શબ્દો ક્યાં ઉપયોગમાં લેવાતા હોય છે એ ખાસ યાદ રાખજો. એટલે હું આશા રાખું છું કે તમને આમાં સમજ પડી હશે. આપણે ફરીવાર રિવાઇઝ કરી લઈએ કે બે ફંક્શન આપણે અહીંયા ભણ્યા આજના સેશનમાં, બરાબર. સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ ધ લોકેશન. અને બીજું કયું ભણ્યા? યુ નીડ ટુ નો નાઇસિટીઝ. એટલે સ્પેસિફાઈંગ ટાઈમ અને લોકેશનમાં, બરાબર. તમને ચોક્કસ કોઈ ઊંઘમાંથી પણ ઉઠાડીને પૂછે કે આ સ્પેસિફાઈંગ ટાઈમ અને લોકેશનનું સેન્ટેન્સ બોલો, તો આપણે તરત જ બોલી શકીએ. આપણે એમ કહ્યું કે ભાઈ કાપોદ્રા ઇઝ લોકેટેડ નિયર અંકલેશ્વર. કાપોદ્રા અંકલેશ્વરની નજીક આવેલું છે. ધેટ ઇઝ ધ લોકેશન, બરાબર. પછી એમ કે સમય અને ટાઈમ લો કે ભાઈ આબી સર વર્ક્સ ઇન ધ ઓફિસ એટ 6 o'clock. આબી સર 6 વાગે ઓફિસમાં કામ કરી રહ્યા છે. અહીંયા ટાઈમ અને લોકેશન બંને આપેલું છે. એવી જ રીતે નાઇસિટીઝ ના વર્ડ્સ આપણે જોઈએ કે નાઇસિટીઝ ની અંદર કોમા can you tell me the way to the post office? By the way, can you tell me the way to the post office? બરાબર. અથવા I એટલે નાઇસિટીઝ જેવા શબ્દો પણ આમાં ઉપયોગ લેવા. હું આશા રાખું કે તમને આમાં સમજ પડી ગઈ હશે, બરાબર. એટલે ખાસ કરીને હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ કે બે ફંક્શન આપણે અહીંયા ચાલી ગયા. તમે ઘરે રિવાઇઝ કરશો. આનું પેપર હું PDF ફાઇલ પણ મૂકીશ જેથી કરીને તમે વાંચીને પણ સમજી શકો. આ જનરલી હવે ખાસ એમાં શું કે સેન્ટેન્સને ફ્રેમ કરવાનું. સેન્ટેન્સ ફ્રેમ કરતા પહેલા એક વસ્તુ ખાસ યાદ રાખજો કે સેન્ટેન્સ ફ્રેમ કરો તો અમુક શબ્દો વચ્ચેથી મિસિંગ ના થવા જોઈએ. જો મિસિંગ થઈ જશે તો તમને માર્ક્સ નહીં મળે, બરાબર. હવે એ કેવી રીતે મિસિંગ થાય? દાખલા તરીકે અહીંયા જુઓ, રિમેમ્બર કે તમે અહીંયા the shop is on the MG road. હવે આ સેન્ટેન્સ છે, બરાબર. અહીંયા જો the shop is the MG road. that is not meaningful. આમાંથી શબ્દ મિસિંગ થઈ ગયું on. that is the main location બતાવે. શું બતાવે છે? લોકેશન. એટલે આવા જો સેન્ટેન્સ તમને પૂછાય કમ્પ્લીટ કરવા માટેના, બરાબર, તો તમારે તરત જ તમારે આઈડેન્ટિફાઈ કે ભાઈ મિસિંગ થવું જોઈએ નહીં. કોઈ પણ વસ્તુ મિસિંગ થવી જોઈએ નહીં તો 1 માર્ક્સ તો અડધો. ગ્રામરની અંદર નિયમ છે કે થોડી પણ ભૂલ હોય તો પૂરેપૂરો માર્ક્સ કટ થઈ જાય, ત્યાં મળતો નથી. પ્રશ્ન જવાબમાં તમે હાફ માર્ક્સ મેળવી શકો પણ ગ્રામરની અંદર તમને હાફ માર્ક્સ મળતું નથી. એટલે બે ફંક્શનની અંદર ખાસ યાદ રાખજો. હવે નાઇસિટીઝ જેવા અને સ્પેસિફાઈંગ લોકેશન અને ટાઈમ અને નાઇસિટી, આ બે ફંક્શન આપણે ભણ્યા. હું આશા રાખું છું જો તમને સમજ પડી હોય તો રિપ્લાય કરજો, બરાબર. અને ના સમજ પડે તો ફરીવાર હું પર્સનલી તમને મેસેજમાં પણ PDF ફાઇલમાં પણ તમને ભણાવવા માટે તૈયાર છું. ઓકે, અલ્લાહ હાફિઝ.